હું ખબર પડી? આમાં x પ્લસ y પ્લસ z કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડ તો 0 આવવા જોઈએ ને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું કે પેલું x³ પ્લસ y³ પ્લસ z³ તે 3xy ઇઝ ઇક્વલ એટલે કંઈક આપેલું છે ને એને કંઈક પ્રૂવ કરવાનું છે. ગિવન શું છે? x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0. એ રૂએ ગિવન જ છે અને પ્રૂવ કરવાનું x³ પ્લસ y³ પ્લસ z³ તે ઇઝ ઇક્વલ ટુ 3xy 3xyz. આઈડેન્ટિટી 8 જોની તું ટેક્સ્ટ બુકમાં. ક્યુબ વાળી હા માઇનસ પેલું a પ્લસ b પ્લસ આઈડેન્ટિટી 8 જોયા કરે ને તું. આઈડેન્ટિટી 8 જોઈ લે, આ બોર્ડ પર જોઈ લે. આઈડેન્ટિટી 8 આવી રહ્યા છે. તમે બી જ બોલશો. હા ઠીક છે, ઓકે. હવે જો પેલામાં લખેલું છે ને ક્વેશ્ચનમાં શું લખેલું છે? ગિવન શું છે? x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0. એનો મતલબ આપણે x પ્લસ વાય પ્લસ ઝેડ છે ને આયરુઆ, આપણે આના બદલે 0 મૂકી દેવું. એટલે આના બદલે આયરુઆ 0 અને આયરુઆ સેમ લખી દઈએ. બાકીનું બધું સેમ જ લખવાનું છે. આ બી સેમ લખવાનું છે, આ બી સેમ લખવાનું છે. ખાલી જે આપણને આયરુઆ વેલ્યુ આપેલી હતી આની તેના બદલે 0 મૂક્યું. પહેલામાં આયરુઆ લખી લે. પણ આયલા xyz તે તાજી લખવાનું મળે. આપણે આ xyz તે ફોર્મ્યુલાથી લખ્યા છે. હા, ફોર્મ્યુલાથી લખ્યા છે અને ફોર્મ્યુલાથી જ કામ થઈ જાય. આઈડેન્ટિટી પરથી લખ્યું, એમાં આયરુઆ વેલ્યુ 0 અને આ સેમ. હવે 0નું આની સાથે મલ્ટીપ્લાય શું આવશે? 0 જ આવશે. હા, 0નું આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરે ને તો 0 જ આવે. એટલે આ બેનું મલ્ટીપ્લાય કરીને આપણે 0 લખ્યું અને આયરુઆ સેમ લખવાનું છે. આયરુઆ સેમ લખ્યું આપણે ઉપરથી જ. ઉપર જે હતું તે લખ્યું અને આ 0નું મલ્ટીપ્લાય આની સાથે કરીને 0 લખ્યું. પ્રૂવ શું કરવાનું આપણે? પ્રૂવ કરવાનું છે આયરુઆ x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz. આ પ્રૂવ કરવાનું તો થઈ ગયું છે ને પ્રૂવ? થઈ ગયું. -3xyz આ બાજુ લખ્યું પ્લસ થઈ ગયું છે આયરુઆ. એટલે આપણે ખાલી આઈડેન્ટિટી એ તો બોય છે xyz તે 0 છે ખબર જ છે. મલ્ટીપ્લાય કર્યું 0 આવી ગયું. તો આને ખાલી આ સાઈડ લીધું. એ જ. એટલે આઈડેન્ટિટી તારે ખાલી યાદ રાખવાની, એ મેઇન ટાસ્ક છે. આઈડેન્ટિટીમાં તમે આયરુઆ વેલ્યુ 0 મૂકી દે, 0 સાથે મલ્ટીપ્લાય કરે 0 આવે. આને જરાક સાઈડ ફેરવી રાખી આ બાજુ. કાલે પૂછજો પડી વાંચીને. આ લખી લે ને પેલા.